હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ, જય માતાજી। તો સ્વાગત છે તમારું બધાનો આજના મારા ફર્સ્ટ વ્લોગમાં। તો છે ને જો દ્રવ્ય ફાઇનલી તૈયાર થઈ ગયો છે ચાંદલો કરીને। તો છે ને દ્રવ્ય આજે મસ્ત મજાની એક વાર્તા કરવાનો છે, કેમ કે એને સ્કૂલમાં આજે એક વાર્તા હતી ને એ ચોંટાડવાનું હતું, કંઈક એવી વાર્તા હતી। તો આજે દ્રવ્ય મસ્ત મજાની એક વાર્તા કરશે। તો છે ને દ્રવ્યની મસ્તીની વાર્તા એક આવડે છે। આવડે દ્રવ્ય? હા। કઈ વાર્તા છે? કાગડો અને શિયાળ, લુચ્ચા શિયાળની વાર્તા। કરજી। એક કાગડો હતો, એને બહુ જ ભૂખ લાગી હતી। તે એક ઝાડ ઉપર બેઠો હતો ને એક સરસ મજાનું ઘર હતું, એમાં પૂરી હતી। કાગડો બારીમાંથી જઈને પૂરી લઈને પાછો બહાર નીકળ્યો। પછી જંગલ ઉપર ઝાડના થડે બેહીને ખાતો હતો। ત્યાં થોડીક જ વારમાં એક શિયાળ આવ્યું। કેવું શિયાળ? લુચ્ચું। તારા જેવું કે? નહીં, લુચ્ચું શિયાળ આવ્યું। તેને બહુ જ ભૂખ લાગી હતી। તે કહેતો હતો કે અરે કાગડા, મેં તો તારું ગીત સાંભળ્યું જ નથી કદુનું, મને સંભળાવીને। જેવો કાગડો કા કા કરવા ગયો ને, મોઢામાંથી પૂરી છૂટી ગઈ અને નીચે પડી ગઈ। શિયાળ પૂરી લઈને ભાગી ગયો। પછી વાર્તા પૂરી? વાર્તા પૂરી। ખાધું પીધું ને મોજ કરી। તો છે ને જોવો ગાઈસ, દ્રવ્ય છે ને શું લગાડે ને એ ગર્લ્સ બની ગયો છે। બસ બસ, હવે એટલું બધું ન હોય, હવે એટલું બધું જ હોય। આજે લઈ જવાનું છે બટેટાનું શાક, રોટલી, છાશ અને પાણી। તો જો દ્રવ્ય ફાઇનલી હવે સ્કૂલે જવા માટે નીકળી ગયો છે કે નથી નીકળો હજી? હજી વાર છે જવાની। કેટલીક વાર છે? 5 મિનિટની। તો પણ આ તું શું કરસ? સ્વેટર। સીધું કર દે। ટી-શર્ટ હરખું નથી રહેતું મારું, એમ જ હોય, બધું ટી-શર્ટ દેખાય મારું। એ ભલે ને દેખાય, એમાં તો હાલે, એવું કંઈ ન હોય। તો હાલો હવે જાવું ને, 11:15 થઈ ગયા। હાલો બેગ લઈ લ્યો, હાલો। તો જો અમે ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ અને દ્રવ્ય ફાઇનલી તૈયાર થઈ ગયો છે એની સાયકલ લઈને। તો જો દ્રવ્ય ફાઇનલી ટોપી ને સ્વેટર પહેરીને તૈયાર થઈ ગયો છે એની મર્સિડીઝ લઈને। હાલીને તો ભાઈ થાકી જાય કા? તો એક તો સ્કૂલે ભણવું ને અહીંયા માર ખાવો। કોણ મારે? તું। જા જા હવે। તો ચાલો ગાઈસ, ફાઇનલી દ્રવ્યને આપણે સ્કૂલે મૂકી આવીએ એટલે આપણે 5 કલાક શાંતિ। તો છે ને આપણે ફાઇનલી દ્રવ્યને સ્કૂલે મૂકીને આવી ગયા છીએ અને હજી આપણે ઘરનું બધું કામ બાકી છે, કેમ કે સવારે દ્રવ્ય ઘરે હોય એટલે કોઈ પણ પ્રકારનું કામ થાય નહીં। એને આપણે હોમવર્ક કરાવવાનું હોય, એની રસોઈ હોય, એ બધું એમાં ને એમાં હોય। તાંતા 12 વાગી જાય, 11:30 જેવું થઈ જાય અને એને મૂકીને આવું તો 12 વાગી જાય। તો હવે આપણે ફાઇનલી આપણે ઘરનું કામ કરી નાખીએ। બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે અત્યારે અને વાસણ એ બધા એમનેમ છે, તો પહેલાં આપણે ઘરનું કામ હવે પતાવી દઈએ ફટાફટ। હે ગાઈસ, તો જો આપણે ફાઇનલી ફ્રી થઈ ગયા છીએ કામ કરીને અને હવે આપણે બનાવવાની છે રસોઈ। અને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે હું તમને બતાવું। તો છે ને જોવો વાગ્યા છે 1:30 અને તો જો બટેટાનું શાક આપણે ફરાળી બની ગયું છે અને બનાવવાની છે ફરાળી પૂરી। તો આપણે એના માટે લોટ લઈ લીધો છે અને હવે મીઠું નાખીને આપણે પહેલાં લોટ બાંધી લઈએ। તો જો આપણી પૂરી બનીને તૈયાર છે અને આપણે મરચાં સાથે તળી લીધા છે અને છાશ આપણે બહાર કાઢી લીધી છે। તો હવે જમવાનું બાકી છે, હવે હમણાં શક્તિ આવે એટલે આપણે જમી લઈએ। મને ના આવવું જોઈએ। તો છે ને દ્રવ્ય ફાઇનલી સ્કૂલેથી ઘરે આવી ગયો છે અને એના નાસ્તા પાણી થઈ ગયા છે અને દ્રવ્યએ આજે નાસ્તામાં ખાધા છે એના ફેવરિટ પાસ્તા। તો જો નાસ્તા પાણી થઈ ગયા છે અને રમીને આવી ગયો છે અને દ્રવ્ય હવે લખવા બેસી ગયો છે હોમવર્ક। અને જમવામાં શું છે કહું? ગાંઠિયા, પટ્ટી ગાંઠિયા, વળેલા ગાંઠિયા અને મસ્ત મજાની ચટણી અને ચિપ્સ। મોટું તો બહુ હાલે, મોટું મોટું હાલે ને। આજે ઈ જ ખાવાનું છે। તો છે ને દ્રવ્ય હવે ફાઇનલી લેસન કરવા માટે બેસી ગયો છે। તો આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે। તો આઈ હોપ કે તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હશે। ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ ના।
તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય, લવ યુ.